મારા એક કાકા અહીંયા આગળ રહેતા હતા, કાલિકોમાં સર્વિસ કરતા હતા, એ બંધ થઈ ગયું. પછી એ લોકો કેરલા જતા રહે. બાકી અમે લોકો અહીં આવતા હતા. એ વિનીતા દીદી એના કઝિન ભાઈ સુવિશ લોકો અહીં રહેતા હતા. બાર થયા છે. ક્યાં જવું છે? હું કઈ બતાવતો કે અહીંયા જવું છે ફરિયાદ. કાળા તો ઘરમાં પૂરી દેવાની છે. તું ગાડીમાં જ છે ને કાવ્યા? હે કાવ્યા? તું કિધર બેઠી उससे क्या मतलब है? हाँ घर पे बैठने का फोन देखना है तो फिर घर में बैठो या गाड़ी में, क्या फर्क कोई एक्सप्रेशन नहीं, कौशल अरे जरा भी नहीं हंसती हमारा घर में क्यों चाले हमारा घर में तो यज्ञेश માટે નહીં યાર. યજ્ઞેશ સારો છે, ફોટો જોઈને એટલે જ ના પાડતો, પણ હવે એ થોડો સ્માર્ટ છે આમ મને મારા હિસાબે. પણ હવે છોકરી મળતી નહીં તો શું કરે? અમોલ માટે પણ હું તો ના પાડું છું. આ પણ હવે અમોલ બી તો સ્માર્ટ છે યાર. ભલે અમોલ પણ સ્માર્ટ છે, હું એ જ કહું છું કે અમોલ માટે પણ ના પાડું છું. યજ્ઞેશ તો આ તો ગુસ્સા પણ લાગતી મને. એ જ એટલે જોજે યાર, વિચાર કરજે. એની મમ્મી સારી છે પણ મમ્મીને લઈને શું કરવાનું? એ છોકરી જોડે હસતી પણ નથી આમ. પેલું ખડૂસ ટાઈપ કે ને, ઓફિસમાં એનું નામ ખડૂસ પાડ્યું હશે બધાએ. એટલે અમુક લોકો કેવું અમુક ટાઈમ પછી એવા થઈ જાય. કદાચ પહેલા સારી બી હોય કે ડિપ્રેશનમાં પપ્પા નહીં ને, પપ્પા નથી એટલે કેવું કરવું, એના ઉપર બધું જબરદસ્તી આવી ગયું. જવાબદારી આવે પછી થોડું સિરિયસ થઈ જાય ને તો એ વધારે સિરિયસ થઈ જાય. બાકી આમ હવે તારા મમ્મીને ડિસાઈડ કરવા દે, તારા સાસુ માને. આમાં બધું રેકોર્ડ થાય છે. એ નહીં આવે કઈ. આ છે ને તપોવન, અરે આ ખુલ્લું હોય તો તને બતાવો, ના હોય તો હું કશું નહીં કરી શકું. ગાડીઓ તો હા મારે ભાઈ બેન અહીંયા આગળ રહેતા હતા, કઝિન. ગાડીઓ તો છે મનીષ અહીંયા આગળ. હા વાંધો નહીં. ગાર્ડન જેવું બી છે ને. ખુલ્લું જ છે, ચાલો બચી ગયા. કેટ આવ્યા તું બટી ગયા છે. ખાવ્યા તો વિચાર બાકી તો તારા મંચુરિયનમાં ગયો એવું વિચારતો હતો. અંદર નહીં જવા દેતા કરતા.